તમારું એવું સરસ મજાનું મકાન હોય અમને એની અંદર તમે આ બધું જે દિવાલ હોય છે ઘરની, તો આ જે ઘરની જે રોનક છે ને તે ડબલ કરી નાખે એવું તમને આખી દિવાલ ઉપર તમને જોવા મળશે. તમે આખું જોઈ રહ્યા છો. તો મિત્રો આપણે જે ડેકોરેશનનો સામાન જોઈએ ને તો સૌપ્રથમ આપણે જૂના જમાનાની જો મિત્રો વાત કરીને તો બધું લાકડામાંની અંદર જ ઉપયોગ થતો. તો આ એવી લાકડાની વસ્તુ તમને અહીં જોવા મળશે. તો આ તમને થતું છે હું તો આપણે આ બધું તમે જુઓ ને તો આ એક જૂના જમાનાનો જે આપણે ઓલ્ડ ટેલિફોન જે હતો તો એ ટેલિફોન છે. તો એમનું ઉપર એક મોડલ અહીં મૂકવામાં આવ્યું છે. આનો અત્યારે ઉપયોગ તો કાંઈ નથી, પણ એક લાકડાની અંદર એ રીતનો જે બનાવટ કરવામાં આવી છે કે તમારા ઘરમાં તમે કોઈ પણ ખૂણામાં એ રીતનું રાખી શકો. હર હર મહાદેવ. કેમ છો મિત્રો? એક નવા બ્લોગમાં ફરી તમારું સ્વાગત છે. તો આજે આપણે આવ્યા છીએ ઓમ ફર્નિચર હબ. તમે વસ્તુ તો ઘણી જોઈ હશે, મારા ખ્યાલથી તમે વસ્તુ ઘણી જોઈ હશે, પણ આજે હું તમને જે દેખાડવા જાઉં છું ને જૂની વસ્તુ, રાજાશાહી વખતની વસ્તુ. તો વિડીયોમાં બન્યા રહેજો. હેલો દોસ્તો, મારું નામ છે રાકેશ અને તમે જોઈ રહ્યા છો રાકેશ ગુજરિયા બ્લોગ. તમામ લોકોનું હું દિલથી સ્વાગત કરું છું. તો આજે આપણે એવા જૂના જે રાજાશાહી વખતની જે વસ્તુઓ હતી, ટેલિફોન હતા, એવી ઘણી વસ્તુ હું તમારી સાથે શેર કરવાનો છું. તો બન્યા રહેજો ને. વિડીયો સારો લાગે તો લાઇક કરવાનું ભૂલશો નહીં. નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો, જેથી કરીને તમારી સાથે અવારનવાર બ્લોગની સંદેશ નોટિફિકેશન મળતી રહે. તો હવે આપણે આગળ જઈએ. તો જૂના જમાનાની ખુરશીઓ તમને મળી જશે. આ છે બળદગાડી અને આ છે ગીત વગાડવાનું, જે રાજાશાહી વખતમાં જે ગીત વાગતા ને તો એ આ મ્યુઝિક છે. ને આ બધા જૂનવાણી બાકડાઓ છે. અને આ છે તમામ લાકડાની ખુરશીઓ. ને રોકેટભાઈ હિસકા ખાય છે. કેવો છે હિસકો? તો મિત્રો જો આજના આપણે ઓમ ફર્નિચર હબની અંદર અત્યારે હાલ ઉપસ્થિત છીએ અને આપ જોડાયેલા છો રાકેશ ગુજરિયા વ્લોગમાં. તો ચેનલને પણ સપોર્ટ કરજો. અને આપણે જે એમ કહેવાય ને કે એન્ટિક આઇટમ, એન્ટિક એટલે તમે એન્ટિક આઇટમનો અઢળો ખજાનો આ ખાડાનું નામ છે, જે વાળો છે અને આખો એક શોરૂમ છે. તો એમાં તમે જે જૂના જમાનામાં જે નોઝ હોય ને એ વસ્તુ તમને આગળ જોવા મળશે. તો બધી એન્ટિક વસ્તુઓ તમને આની અંદર આ વિડીયોમાં જોવા મળશે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને રાકેશભાઈ તમને સંપૂર્ણ માહિતી આપશે. તો હું અત્યારે ઝૂલા ઉપર શાંતિથી આરામમાં ઝૂલા ખાઈ રહ્યો છું. તો આપણે એક એન્ટિક બનાવેલો છે અને જે ડિઝાઇન ને બધી કારીગરી છે તો તમને આપણે ઓછી જોવા મળશે. તો આની અંદર તમને જોવા મળશે. એડ્રેસ તમે સામેનું જે બોર્ડ છે ઓમ ફર્નિચર હબ, એમની અંદર હાલ આપણે ઉપસ્થિત છીએ. અને આગળ જુઓ છો તો આ જૂના જે આપણે ઝૂલા, ખુરશી, જે ફર્નિચર જે આપણે ઘર ઉપયોગી હોય તો એની લાઈન છે. પહેલી બાજુ તમે જોઈશો તો ત્યાં તમને એન્ટિક આઇટમનો જે કાંઈ ખજાનો છે તે તમને જોવા મળશે. અલગ અલગ પ્રકાર જે જૂના જમાનામાં જે વસ્તુઓ જે યુઝ થતી ને તો એ વસ્તુઓ તમને આ વિડીયોમાં જોવા મળશે. તો જોડાયેલા રહેજો, રાકેશભાઈ તમને માહિતી આપે. તો મિત્રો આ છે લાકડાનો ઝૂલો. અને આ છે ઝાડ, જે ડેકોરેશન માટે તમે યુઝ કરી શકો છો. આમ ઓરિજિનલ જ લાગશે, જોઈ શકો છો. શો પીસ છે. ત્યારબાદ મિત્રો આ તમને અલગ અલગ જાતની મૂર્તિઓ છે, અલગ અલગ જાતના કલ્ચર તમને અહીંયા જોવા મળશે. તો આ પાણીનો વિભાગ છે. અહીંયાથી પાણી આ બધે એકબીજાએ થઈને નીચે જાય તો એ પ્રમાણે છે. આ છે બધી મૂર્તિઓ. મહાદેવની પણ છે, બુદ્ધ ભગવાનની છે. તો મિત્રો સારી સારી મૂર્તિઓ પણ તમને અહીંયા જોવા મળશે, ઘણી પ્રકારની.
રાધા કૃષ્ણની પણ મૂર્તિ છે. અને નાના નાના ટેબલ પણ છે, ટીપાઈ, ફૂલદાની છે. પછી રેસ્ટ કરવાના અહીંયા તમને પલંગ પણ આવી રીતના જોવા મળશે. ડબલ બેલ્ટની સેટી પણ તમને અહીંયા જોવા મળશે. કબાટ છે, આ બધી કબાટની જ લાઈન છે. આ છે ગાદી. તો મિત્રો આ જે આપણે જોઈ રહ્યા છે ને આ બધી આપણે એમ કહેવાય ને કે આપણે ગમે ત્યાં શિફ્ટ થવું હોય ને આપણે ખુરશીની જરૂર પડે. તમે ક્યાંક પ્રવાસે કે એમ ક્યાંક જતા હો તો મિની ખુરશી તમારા 4-wheeલની અંદર રહી જાય ને તો આ એક ફોલ્ડિંગ ખુરશી આવે. તો આ તમે કોઈ પણ જગ્યાએ આમનો ઉપયોગ કરી શકો છો. તો એવી આ તમને ખુરશીઓ અહીં તમને હોય છે અને સંપૂર્ણ અહીં જે કિંમત છે તે તમને આજુબાજુમાં અને ઉપર લખેલું છે. અને ખાસ કરી તો લાકડા માટે જો જોવો છો તો એક કબાટ છે. તમે આ એક જોઈ રહ્યા છો આપણે લાઇબ્રેરી, આમાં પુસ્તકોને એવું બધું મૂકી શકીએ એ પ્રકારની બધી વ્યવસ્થા છે. ત્યારબાદ તમે આવો ને આ બાજુ આવો ને તો આ તમે જે જોઈ રહ્યા છો ને તો તમારું મકાન હોય ત્યાં તમે શોકેસમાં જુઓ છો તો આ પ્રકારે નાની નાની ઢીંગલી છે, તો આ પ્રકારે મોટું વૃક્ષ છે, અરીસો છે. તો આ બધું તમે જે ડેકોરેશન તમારું એવું સરસ મજાનું મકાન હોય અમને એની અંદર તમે આ બધું જે દિવાલ હોય છે ઘરની, તો આ જે ઘરની જે રોનક છે ને તે ડબલ કરી નાખે એવું તમને આખી દિવાલ ઉપર તમને જોવા મળશે. તમે આખું જોઈ રહ્યા છો તો એન્ટિક પ્રકારની આ સાયકલ છે, ત્યારબાદ કરિયાર, બોટની બ્રેક, એ નાના નાના ફૂલડા છે, હાથી. અહીં માટે તમે અલગ અલગ આપણે સ્ટેન્ડ જે કહેવામાં આવે છે કેમ કે વસ્તુ તમે રાખી શકો તેવા પ્રકારના સ્ટેન્ડ આપણે લોખંડ, સ્ટીલ અને નાની નાની કારીગરીથી બનાવવામાં આવે છે. આ એન્ટિક પ્રકારની તમે ઘડિયાળ જોઈ રહ્યા છો તો ગણપતિથી ચારે બાજુથી મઢેલી અને ત્યારબાદ જોવો છો તો ઘડિયાળ પણ છે અને કિંમત પણ બધી લખેલી જ છે બોર્ડ ઉપર. તો મિત્રો આપણે જે ડેકોરેશનનો સામાન જોઈએ ને તો સૌપ્રથમ આપણે જૂના જમાનાની જો મિત્રો વાત કરીને તો બધું લાકડામાંની અંદર જ ઉપયોગ થતો. તો આ એવી લાકડાની વસ્તુ તમને અહીં જોવા મળશે. તો આ તમને થતું આ છે હું તો આ આપણે મસાજ કરવા માટેનું એક સાધન છે. તો આનાથી જે જૂના જમાનામાં તો આ રીતનું એક પ્રકારનું બનાવતા અને આપણે હાથ પગ દુખતા હોય તો આ રીતે આપણે ઘસી અને મસાજ માટે આનો ઉપયોગ થાય છે. તો આ પણ એ જ રીતનું છે. આપણા કડની અંદર જો દુખાવો થતો હોય ને તો આ રીતે લાકડાના પેલા મશીન આવતા અને આ રીતે મસાજ કરવા માટે આનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આ બાજુ તમે જુઓ ને તો આ એક જૂના જમાનો જે આપણે ઓલ્ડ ટેલિફોન જે હતો તો એ ટેલિફોન છે. તો એમનું ઉપર એક મોડલ અહીં મૂકવામાં આવ્યું છે. આનો અત્યારે ઉપયોગ તો કાંઈ નથી પણ એક લાકડાની અંદર એ રીતનો જે બનાવટ કરવામાં આવી છે કે તમારા ઘરમાં તમે કોઈ પણ ખૂણામાં એ રીતનું રાખી શકો કે જૂના જમાનાની ફિલિંગ આવે. એન્ટિક આઇટમનો જેને શોખ હોય ને મિત્રો એમના માટે ખાસ આ પ્લોટની વિઝિટ કરવા જેવી છે. તો આ બધી જે ડેકોરેશન અને શોકેસ માટેની વસ્તુઓ છે આ પ્રકારે અલગ અલગ આ લારી છે, હાથી છે. અને જૂના જમાનાની પણ વાત કરીએ તો આ ત્રાંબાનું જે આવડે છે ને તો આ ડાઇનિંગ ટેબલ ઉપર રાખવામાં આવતું અને આખું ડેકોરેશનનું તમે કરી શકો એ રીતની આ બંને સાઈડની લાઈન છે જે તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. અને ત્યારબાદ આપણે ઘરની અંદર તમે આવો છો તો આ રીતના આપણે જે વેલકમ સ્વીટ હોમ એવા અલગ અલગ જે લાકડાની અંદરથી બનાવેલા સ્ટીકર તમને મળી જશે. તો એવામાં ઘણા બધા તમે લાકડાના જોઈ રહ્યા છો. ત્યારબાદ જો આ લાકડાની અંદર સરસ મજાની ડિઝાઇન બનાવવામાં આવી છે. આપણે એક શર્ટ જેવી ડિઝાઇન છે. શર્ટ બનાવેલો છે લાકડાનો અને અહીં તમે શર્ટ ટાંગી શકો અને સરસ મજાનું ડેકોરેશન આવે તો પ્રકારે એક બનાવેલું છે. ત્યારબાદ જુઓ તો આ પ્રકારે જે જૂના જમાનામાં આપણે ફાનસ રીતન ને એવું બધું ઘણી બધી વસ્તુ હતી તો આ રીતની જે દીવા અને એવું બધું આની અંદર કરતા તો એ બધી ઘણી બધી જે જૂના જમાનાની જે એન્ટિક વસ્તુઓ છે તે આપણે જોઈ રહ્યા છીએ. બંને બાજુ અત્યારે આપણે માર્કેટ જોઈએ. ત્યારબાદ સામે જે દિવાલ ઉપર તમે જોયું છે તો ત્યારબાદ આપણે આગળ જે લાઈન છે ત્યાં અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ. ત્યારબાદ તમે જુઓ તો આ પ્રકારે જે ઓમ આપણે જોઈ રહ્યા છીએ તો આ પણ એક ઘરની અંદર ટીંગાડી ત્યારબાદ અહીં જે અલગ અલગ હૂક છે ત્યાં તમે અલગ અલગ બધી વસ્તુઓ ટીંગાડી શકો એવી વસ્તુઓ માટે અલગ અલગ વસ્તુનો ઉપયોગ કરી. ત્યારબાદ આગળ આવો તો અહીં ફોટો આપણે જે જોઈ રહ્યા તો આપણે ફોટા જે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ તો એને પર એક સ્ટેન્ડ બનાવી એવા ફોટા ઘણા બધા અલગ અલગ આપણે જોઈ રહ્યા છીએ.
અને આ બધું તો જૂના જમાનામાં જે એન્ટિક વસ્તુ હતી તો આ નાની નાની તમે જે ઢીંગલીઓ જોઈ રહ્યા છો ને તો એની અંદર સૌપ્રથમ જે જૂનામાં અહીંયા મીણબત્તી મૂકવામાં આવતી અને ધૂપ દેવેલ કરવામાં આવતું. તો આની અંદર એક દીવો પ્રગટાવી અને સરસ મજાનું ડેકોરેશન આવે એવું આવે. અને જો નાનું એવું બાળક જોઈએ ત્યારે આ લાકડાનું રમકડું લીધું છે. જો આ લાકડાના આવા નાના બાળકો માટે રમકડું પણ મળી જાય. આ મિત્ર લઈને આવ્યો છે આપણી જોડે બતાવવા આપણને વિડીયો શૂટ કરતા થઈને. તો આ રીતે અલગ અલગ ઘણી બધી વસ્તુ આપણે જોઈ રહ્યા ત્યારબાદ જુઓ તો આ ડેકોરેશન માટેની એક જ ટોપ છે. તો આ જે ટોપ પણ એ બધું આપણે ડેકોરેશનના માટે મૂકીએ. ત્યારબાદ જુઓ તો આ જીપ જ્યાં જૂના જમાનાની જે જીપ હતી જે રાજા મહારાજાઓ જે હાંકતા તો એ જીપ છે. અને કિંમત પણ તમને ઉપર લખેલી જશે. કોઈ પણ વસ્તુ કોઈ હોય નહીં તમને કિંમત કહેવા માટે ઉપર બધી લખેલી હોય. અને એમાં કિંમતમાં પણ આડવડો ફેરફાર થતો હોય જેથી કરી તમને વિડીયોમાં હું જણાવી શકતો નથી. એટલે ખાસ કરી તમે રાકેશ ગુજરિયા ચેનલ ઉપર નવા છો અને વિડીયો જોવાની ખૂબ જ મજા આવશે તો તમે ખાસ કરી સપોર્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને મૂકો. આ બાજુની બધી માર્કેટ હું તમને બતાવું તો આ લાગે જે આ જે જૂના જે ટેપ હતા ને આપણે જૂના તો એની આખી ડેકોરેટ કરીને ડેકોરેશન માટે મૂકવામાં આવે છે. જે જૂના જે આપણા ટેપ હતા એ સૌ પ્રથમ આ રીતે બતાવ્યા. અને મ્યુઝિક આપણે જોઈએ ઓલી સાઈડમાં જોયું જે મેન એ ઓરિજિનલ હતું. અને આ જો આ બધી જે આપણે તાવડી એ બધું આવે ને બધું લાકડામાંથી પહેલાં સૌ પ્રથમ આનો ઉપયોગ થતો અને એ બધી એ વસ્તુ અને આ બધું તો આ જૂનવાણી જે વસ્તુ હતી ને એ બધી અહીંયા રાખવામાં આવી છે. ઘણા શોખના ખાતર અત્યારે બંગલામાં મૂકવા લઈ જતા હોય છે. તો આ ઘણી ખરી જૂની વસ્તુ હજી તમને અહીંયા જોવા મળશે. આપણે મ્યુઝિક જોયું, ત્યારબાદ ટેલિફોન જોયો લાકડાનો, તો ત્યારબાદ જાજુ કલ્ચર અહીંયા લાકડાનું જ છે જૂનવાણી વસ્તુનું. અને સોફા, ખુરશીઓ, હિંચકા, તમામ વસ્તુ. મિત્રો આપણે જે જોઈ રહ્યા છે ને આ નાના બાળકો માટેના જે લાકડામાંથી બનાવવામાં આવતા જે રમકડા છે બધાની કિંમત ઉપર લખેલી જ છે. અત્યારે તો સ્ટીલ અને લોખંડનો ને ફાઇબરનો ને ચાઇનીઝ વસ્તુનો જે બાળકો માટે રમકડા ખાસ રમી રહ્યા હોય તો ખાસ કરી જૂના જમાનાની અંદર આવા બધા લાકડાના જે બધા રમકડા હતા તો આ બધા રમકડા આપ જે જોઈ રહ્યા છો તે બધા સંપૂર્ણ લાકડાના છે. લાકડાના રમકડા જોયા બાદ આપણે આવો ને તો જે રસોડાનો જે કંઈ સામાન છે ને આ જે ચમચા છે અલગ અલગ તો આ બધો કિચનનો જે સામાન છે અલગ અલગ જે વેલણ છે જે લાકડામાંથી અલગ અલગ ડિઝાઇનના બનાવેલા છે. લાકડામાંથી બનાવેલી જે ચમચી છે, મોટા ચમચા છે, ત્યારબાદ અલગ અલગ પ્રકારના જે વેલણ છે તો એ બધું આપણને જોવા મળે. જો આ લીંબુ જે કાઢવા માટેનું જે આપણે સ્ટીલનું લોખંડનું આવતું હોય તો એ પ્રકારે એ સરસ મજાનું લાકડામાંથી બનાવેલું છે. અને કિંમત બધી વસ્તુની ઉપર તમે આ પ્લોટની અંદર આવો છો તો લખેલી જ છે. અને આ બાજુ બધું શોકેશ વિભાગ છે. આ બાજુની લાઈન તમને રાકેશભાઈ બતાવજો. તો આ પ્રકારે બધું અલગ અલગ જે કોઈ આઈટમ છે તે બધી લાકડામાંથી બનાવેલી છે. અને બાળકોના રમકડા માટે બનાવેલી છે. ખાસ કરી જો આ ડમરા બધું લાકડામાંથી જ બનાવેલું છે. અને બાળકોને ખૂબ જ આ રમકડા રમવાનો ખૂબ જ આનંદ થાય. તો આ બધી એ બધી લાઈન છે. ત્યારબાદ સામેની તરફ તમે જોઈ રહ્યા છો તો મોટા મોટા હાથી અને એ બધું તમે રાકેશભાઈ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો ચેનલમાં મિત્રો બન્યા રહેજો અને આગળની વ્યવસ્થા તમને રાકેશભાઈ જણાવે છે. તો મિત્રો આ ઘણો પાઠ મોટો થઈ ગયો એ માટે આનો બીજો ભાગ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવાના છીએ. તો આશા કરીશ કે આજના વ્લોગમાં તમને ઘણી ખરી માહિતી જોવા મળી છે. તો હાલો એક નવા વ્લોગ સાથે મળશું બીજા પાઠ સુધી. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.